હાલો મિત્રો, કેમ છો? મજામાં એકદમ. આજે આપણે ફરી એકવાર પહોંચી ગયા છીએ રાણપુર સમૂહ લગ્નની અંદર. નાણ બુવાના મેલડીવાળા જે આયોજન કરે છે સમૂહ લગ્નનું, કેવું આયોજન, સરસ મજાનું. એ વસ્તુ આજે આપણે દેખાડવાના છીએ. સંપૂર્ણ જગ્યાએ કેવું આણું છે અને મંડપ ચોરી કેવી છે. અને અત્યારે હું મિત્રો આવ્યો છું મોડો, એટલે ફેરાનું આયોજન પૂરું થઈ ગયું. અત્યારે સમૂહ લગ્નની અંદર ફેરા વહેલા હોય એટલે આપણને ખબર નથી ને, વહેલાના ફેરા હતા એટલે ફેરા પતી ગયા છે. પણ મંડપ ચોરી જે દેખાડીશ, સ્ટેજ ઉપર બધાનું સન્માન કરે છે અને આશીર્વાદ પાઠવી રહ્યા છે, એ પણ તમને દેખાડવાનું છે. પછી આપણે ગ્રાઉન્ડની અંદર ઊભો છું, આ સંપૂર્ણ વસ્તુ દેખાડી દઉં કેવું આયોજન છે. રાણપુર જે શ્રી ગ્રાઉન્ડની અંદર આયોજન થાય છે સમૂહ લગ્નનું, બધી ગાડીઓ છે અને આ જગ્યાએ આશીર્વાદ દેવાનું ચાલી રહ્યું છે. અને નાણ બુવા પણ ત્યાં ઉપસ્થિત છે. અને આ જગ્યાએ તમને આણાનો સેટ દેખાડીશ અને મંડપ ચોરી પણ જો આપણે જઈ રહ્યા છીએ. પણ પહેલાં તમને ફરતો વ્યૂ દેખાડી દઉં કે કઈ રીતના સમૂહ લગ્ન કઈ જગ્યામાં થાય છે. વિશાળ જગ્યા છે મિત્રો, જે શ્રી ગ્રાઉન્ડ કહેવાય છે રાણપુર. આપણે આ બધી પાર્કિંગ છે અને મેળા જેવું પણ છે. બધા રમકડાવાળાને બધા લોકો છે હજી, અને ગાડીઓ પડે છે. અને આ તમે જો સૂતર ફેણીવાળા પણ જઈ રહ્યા છે, સૂતર ફેણી લઈ. અને મારી સાથે આ બે જુવાન આવ્યા હતા ને કે હાલો લઈ જાવ, કે જાવું એ સમૂહ લગ્ન જોવા. કા અમારા મિત્ર કહે કે જાવું એ સમૂહ લગ્ન જોવા. એમ આપણે જઈશું ને તો જોવા, તો જાવી. ચાલો જોવા જઈ રહ્યા છીએ ધીમે ધીમે. હવે તમે જોઈ રહ્યા છો આણું કઈ રીતનું છે. હરેક સમૂહની અંદર મિત્રો તમને આણું હું દેખાડતો હોઉં છું કે આવી રીતનું આણું છે. તમે જો બધી સારી સારી વસ્તુ છે આણાની અંદર. સોફો પણ છે અને સારી મોટી સેટી છે અને તેજુરી છે. અને જે ઘર જરૂરિયાત વસ્તુ હોય એ તમામ વાસણ છે, સાડીઓ છે, પછી એર કુલર છે, ઘણી બધી વસ્તુ છે આણાની અંદર. આણું તમે જોયું મિત્રો, અને હવે તમે જોઈ લો આશીર્વાદ દેવા માટે જે વરઘોડિયા છે એ તમને દેખાડી દઉં. બધા બેઠા છે અને આશીર્વાદ દેવા માટે ભુવા અને સંતો મંતો અને ઘણા બધા જે આવ્યા હોય એ બધા લોકો તમે જોઈ લો. અને મિત્રો સ્ટેજ પાસે આપણે નથી ગયા, અહીંથી તમને હું દેખાડી દઈશ. બધા લોકો બેઠા છે અને વરઘોડિયા પણ એ જગ્યાએ બેઠા છે. અને આવી રીતના પબ્લિક બધા ઠેઠથી અંદર બેસવાની પણ જગ્યા નથી, બહારથી તમને દેખાડતો આયોજન પૂરું થઈ ગયું. આપણે મિત્રો આવી ગયા છીએ મંડપ ચોરીની અંદર, જ્યાં ફેરા ફેરવા હતા. આવી રીતના મિત્રો આપણે આવ્યા છીએ મોડા, એટલે ફેરા પતી ગયા છે. આવી ચોરી પતી ગયા એટલે મહેમાન આશીર્વાદ દેવાનો કાર્યક્રમ ચાલે. તમામ વસ્તુ મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ આપણે દેખાડતા જઈશું. મંડપ ચોરી, આશીર્વાદ દેવાનો અને આણું તમામ વસ્તુ આપણે દેખાડતા જઈએ છીએ. આશીર્વાદ દેવાનો કાર્યક્રમ કઈ જગ્યાએ ચાલે છે એ પણ દેખાડવાનો છું. આ રીતની કંઈક મંડપ ચોરી હતી. બધા લોકો રસપરસ ભરી રહ્યા છે, જમવા પણ જઈ રહ્યા છે બધા લોકો. દેખાડી તમને મંડપ ચોરી મિત્રો. અંદર જઈને આપણે વ્યાયા છીએ અને હવે તમને આ જગ્યાએ જમણવાર ચાલી રહ્યો છે, ત્યાં આપણે જવાના છીએ. આગળ જમણવાર ચાલી રહ્યો છે. તમને મિત્રો ધીમું ધીમું હવે બધી વસ્તુ આપણે દેખાડી દઈશું. અને બધી બાઇક પડી છે અને જમણવારની અંદર ગળદી થઈ ગઈ છે મિત્રો. તમને દેખાડી દઈ, બાકી જમવા આપણે જવાનું નથી, કારણ કે બીજા લગ્નમાં જવાનું. ત્યાં જમશું, કયા જમશું? કાં પલ્લુ? અમારે પલ્લુ મિત્ર ગાડી માથે બાઇક માથે બેઠો છે અને ફેરા પતી ગયા છે. લો એને મળી લઈને વાતચીત કરી લેવી. શું પલ્લુ, જમી આવ્યો? બાકી છે વરરાજાના ઉતારાને ત્યાં જગ્યાએ જમણવાર છે ને, અહીંયા જમણવાર છે. ને અહીંયા જો આ બધી બાઇક પડી એક જ ધારી. રાણપુર શ્રી ગ્રાઉન્ડની અંદર તમને કીધું કે સમયની અંદર બધી આવી રીતનું પબ્લિક હતું. બધા લોકો જમવા માટે લાઇનની અંદર ઊભા છે. તમને દેખાડો એક જગ્યાએ ડીશું પડી છે, ડીશું લઈ અને બધા લાઇનમાં ઊભા રહ્યા છે. કામકાજ બહુ સારું છે મિત્રો, અને જમણવાર પણ બહુ સારો છે. પણ આપણે ઠેઠ જો તમને ઠેઠ જે નથી દેખાડ્યું ને એને ઊભો છું, ત્યાં જઈશું તો ભી મારશે કે હાલો ઊભા રહી જાય. જમવાનું હતું કેટલી તમે લાઈન જોઈ ને. સમૂહ લગ્નની અંદર આવું જમણવાર મેં બીજે જે નથી જોયું. રાણપુરમાં તમે ગમે ત્યારે આવો, સમૂહ લગ્નનું નામ લખાવો તમે જોજો. સરસ મજાનું આણું હતું અને જમવામાં પણ સારું એવું ગુલાબજાંબુ ને તમામ વસ્તુ હતું. મોહનથાળ હતો, ગુલાબજાંબુ હતું અને એક શાક પણ સારું હતું. મેં સેટેશન સીન લીધા છે ને આપણે જમવા તો નથી ગયા, કારણ કે આપણે જમવા જવાનું છે આપણા લગ્નમાં, અહીંયા જમવાનું છે. પછી
એટલે આ સ્પેશિયલ આજનો બ્લોગ આપણે લીધો તો આવ્યા હતા સમૂહની અંદર. તો કેવો લાગ્યો મિત્રો આજનો બ્લોગ? મજા આવી હોય તો આપણે આવા સમૂહના અને ધાર્મિક બ્લોગને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી વળજો, લાઇક કરજો, સારી એવી કોમેન્ટ કરજો. તમને સંપૂર્ણ વસ્તુને વ્યૂ મેં દેખાડ્યા છીએ. રાણપુર આવ્યા હતા. ફરીને મળીશું મિત્ર નવા વ્લોગમાં. પાછો આપણે લગ્નનો એક સારો એવો વિડીયો લઈશું અને પાછા નવા ફરીને મળીશું. એવી મજા આવી મિત્રો. એ